જેવી સવારે ઉઠે ને એટલે એને આ જ યાદ આવે, એટલે મારે એને જોડે જ રાખવું પડે, ત્યારે તે ઉપરથી આ નીચે આવે. જુઓ 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 સર, 9 વાગ્યા છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મૂડ નથી? મૂડ નથી? બેબીને બોન બેટા પીવડાવો, બેબી મૂડમાં નથી. લે ઓડી લે. એટલું વાલું છે બુદ્ધિયું. એને સ્કૂલમાં વળી હેતને વળી આવ્યું છે જન્મનો દાખલો. જ્યારે એડમિશન લીધું ત્યારે નહોતું આવ્યું કે આવો જન્મનો દાખલો બધાને ફરજિયાત કર્યું, નાના મોટા 1 થી 10 સુધીના એક જ દિવસમાં જમા કરવાનું. ઓહો, બધાને ઉપરથી જ રૂલ્સ, ઉપરથી જ આવ્યું છે. એટલે એની એકલી સ્કૂલમાં છે કે બધામાં આવ્યું છે? બધે એ પણ એક જ દિવસમાં. જો કે બધી લોટ નહીં ફરજિયાત છે એટલે કાંઈ તકલીફ નથી. એટલે જતા કે હવે અત્યારે ચા નાસ્તો કરીને જજુ, મસ્ત પરોઠા બનાવી દઉં તો સારું છે. તને સારું બાણ રાખીએ, ચા પીને જઈએ. અને અત્યારે વળી પેટને ટ્યુશનમાં મૂકીને આવ્યો છું. તો સાયકલ બગડી હતી ને? ના લેવા જવાનું એટલે અચ્છા, ઝેરોક્સ કરાવશે. મૂકીને આવ. સવાર મસ્ત ઠંડી બધા થઈ ગયું. અને આ તમે બધા જોયો છે ઇન્ડિકોની હાલત જે થઈ છે, ગજબની થઈ છે. અને જે લૂંટફાટ કરી છે લોકોએ. પેલો રાહુલ વેદ નથી એક્ટર, એને ખાલી ગોવા જવાના 4 લાખ ચૂકવ્યા. ના 4 લાખ નહીં, 4 લાખ નથી, એટલે 4 લાખ સુધી નથી પહોંચ્યું. 30 ના 4 લાખ નથી, 40,000 50,000 80,000 રૂપિયા ભાડું બતાવી રહ્યું છે. બોલો. અને આમાં સરકારને બી છેવટે રેલવેમાં બંધ થઈ ગઈ ફ્લાઇટો. પહેલા ગુજરાતીને તને સમજાવું ને કે પહેલા 12 કલાકની નોકરી હતી, બરાબર? એટલે એ પ્રમાણે સ્ટાફ હોય. પછી ગવર્મેન્ટે કહ્યું કે તમે 8 કલાક કરી નાખો. હવે 8 કલાકની જે ગેપ હોય એ ગેપ કરવા માટે માણસો તો રિક્રુટમેન્ટ તો કરવા પડે ને. અને ગવર્મેન્ટે આગળ પહેલેથી કહી દીધું હતું કે આ ટાઈમે તમારે આ બધું કરી દેવાનું છે, પણ તો પણ છતાં ઇન્ડિગો ફ્લાઇટે કશું કર્યું નહીં. અને રૂલ્સ લાગુ જ પડી ગયું, એટલે બધું શેડ્યુલ ખોરવાઈ ગયું. હવે તાત્કાલિક બધાને રિક્રુટમેન્ટ કરવું એ પોસિબલ પણ નથી, કારણ કે રિક્રુટમેન્ટ કરો તેને ટ્રેનિંગ કરવાની હોય, સમજાવવાનું હોય, બધાને જગ્યા આપવાની હોય, કઈ કઈ જગ્યાએ લોકોને ડ્યુટી કરવાની છે. ત્યાં બધું કશું થયું નહીં. એના કારણે પબ્લિક હેરાન થઈ ગઈ. લોકોને મેરેજમાં જવાનું હતું, કેટલું બધી વસ્તુ. ઓનલાઈન મેરેજ જોયા હતા? હા, એક ભાઈના ઓનલાઈન મેરેજ થયા. મેરેજ વિશે જોવાનું હતું. એટલે આવું છે. 2 જણા સામે બેઠા હતા ને, એ આખું પહોંચી જ ના શક્યો. આ છે ને મોટી માછલીને નીચે ડૂબાડવા માટેની બધી પોલિટિક્સ સમજી ગયા. એ આવશે શોર્ટ ટાઈમમાં ધીરે ધીરે કેમ ખરીદશે બધું. પણ એના કારણે જે પબ્લિક હેરાન થાય છે ને એ જબરજસ્ત. ફ્લાઇટના ભાડા તો જુઓ, ચેન્નઈથી દિલ્હીને 80,000 રૂપિયા. એ કે મર્સિડીઝ ભાડે કરી હોય ને તો પેલા જલ્દી પહોંચી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું શાક. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીશું, જીરું, સહેજ હિંગ અને લસણ એડ કરી દઈએ. આપણે શાક કટ કરીશું રીંગણ બટેકા નાખી દઈએ. હવે આપણે હળદર એડ કરીએ. મીઠું એડ કરી દઈએ. મિક્સ કરી
તો શાકમાં અંદર મસાલો ભળી જવા દેવું, હળદરનું મીઠું, પછી લાલ મરચું એડ કરીએ. હવે આપણે એમાં લાલ મરચું અને ધાણા જીરું એડ કરીએ. ધાણા જીરું, લાલ મરચું પાવડર સરસ મિક્સ કરી લઈએ. સહેજ છાંટો પાણી એડ કરીએ. થોડીક વાર આને થવા દઈએ. બસ આમાં સહેજ આપણે કટકી ગોળ દાણા એડ કરી દઈએ. આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. બસ 4 સીટી વાગે એટલે આપણું રીંગણ બટેકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, મારા પોઈડિયા આવી ગયા છે. કેટલી ઠંડી લાગે તમને લોકોને તો ભાઈ, હે? ચલો ભાઈ, અત્યારે આ લોકોને મેં બારોબાર એક જગ્યાએ બોલાવી દીધા હતા. અત્યારે અમારે જવાનું છે ચાણસમા બાજુ. દલાસર પહોંચીએ. આજે વહેલું જ નીકળ્યો તો હું, પરંતુ કહીએ ને કે ટ્રાફિક નેક્સ્ટ લેવલનું ટ્રાફિક હતું. ટ્રાફિક છે, ટ્રાફિક ક્રોસ કરી દઉં. ભાઈ અંધારામાં તો કંઈ દેખાવાનું છે નહીં. અત્યારે અમે ખેતરમાં આવ્યા છીએ. જો બધી લાઇટો ચાલી રહી ને, તો બધા જઈ રહ્યા છે વચ્ચે વચ્ચે ખેતરમાં. રાંધાણે વિડીયો શૂટ થશે કે નહીં થાય, કારણ કે પૂરેપૂરું અંધારું છે. અને અમે લોકોનો પ્રોગ્રામ છે ડુંગળીઓ ખાવાનો. એક અને ખેતર કહેવાય. એક બેનની કોમેન્ટ આવી હતી ને કે ભાઈ ખેતના ખેતર ના બધું બતાવજો. આજે ને બતાવવાના છે. હા બેટા, ચો. અને મસ્ત ઠંડી વાય છે. એવું છે? જો એ ધનુ જો ભાઈ, અત્યારે આ રુચિતા જો પપ્પાને પકડી રહી છે. હવે જો બધા આવી તો ચાલી રહ્યા છે. રુચિતા ફીટ પકડજો હો કે. હા હા, ફીટ પકડવા બરોબર છે ભાઈ. આ બાજુ આવતા રહો પપ્પા, હેડો. જો ભાઈ, આ દૂર જ છું. બાજુ નાના બાબુને હું રમાડી દઉં છું ને. ધની ના વિડીયો લીધું એટલે જો આ ધની રમાડી રહી છે નાના બાબુને. જો એના છે ને અહીંયા તાપણો કરવા માટે લાવ્યો છું. હે ને, આ સરપ્રાઈઝ ખરો ને, ભાવેશના જોડે છે. એનો ભોણો છે. કા ભોણા તાલી દે મેરે કો દેના. हाँ ऐसे देने का भाई. નાના બાબુને રમાડવાની મજા કંઈક અલગ હોય. જો ધની, જો ધની મને કઈ રુચિતા ના આપવું. લે રુચિતા, રુચિતા રમાડશે. એ રડશે, બાબુ રડશે, નાનું બાબુ રડશે રુચિતાને જોઈને. મસ્ત પ્રોગ્રામ છે. અત્યારે તાપણું કરેલું છે અને બધા બેઠા છે શાંતિથી, મજા માણી રહ્યા છે. ચલો ભાઈ, તમને એવું થતું હશે કે અત્યારે કેમ બધા ગામમાં અહીંયા બધા ભેગા થયા છે. ભેગા થવાનું રીઝન એવું છે કે અત્યારે આપણે ડ્રોન શો જોવા માટે આવ્યા છે. બરાબર, જોઈ લો. આ બધું અહીંયા આગળ પ્રોસેસ ચાલુ છે અને બધા ડ્રોન મૂકી દીધા છે. હમણાં ડ્રોન શો ચાલુ થશે, કારણ કે ભાવેશે બધું કામકાજ ચાલુ કર્યું છે. ભાવેશ અને એક બીજા ભાઈ સાથે. એની ડિટેલ્સ અમને ભાવેશના વિડીયોમાં શોર્ટ ટાઈમમાં જોવા મળી જવાની. જો હમણાં શોર્ટ ટાઈમમાં ડ્રોન શો ચાલુ થશે અને બધા અહીંયા આગળ બેસી ગયા છે. જો અત્યારે આપણે જો પરિવાર એક શબ્દ નથી, એક અનુભૂતિ છે. જ્યાં હસવું પણ પોતાનું છે અને રિસાઈ જવું પણ પોતાનું જ છે. આજે આપણે બધા એક જગ્યાએ ભેગા થયા છે કારણ કે ક્ષણો જતા રહે પણ યાદો આપણા હંમેશા દિલમાં રહેતી હોય છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારું નામ છે રોની. આજે આપણે પરિવાર સાથે બધા ભેગા થયા છે. એક ખેતરની અંદર ઉડાનવાલાની એક શરૂઆત છે.
તમે પહેલા એવા વ્યુઅર છો કે જે આપણો ઉડાનવાલાનું પહેલો ડ્રોન શો જોવાના છો. તો તમે બધા રેડી છો? યસ. તો હવે પહેલું આપણે મસ્ત સ્મોક થશે, એના પછી બધા જ ડ્રોન અલગ અલગ આકાશમાં જશે અને આપણે મસ્ત મજાનો પહેલો ઇન્ડિયાનો પહેલો એવો મિની ડ્રોન શો જોવાના છે. તો ચલો બધા રેડી છો? તો ચલો હવે આપણે નજર બધાની આકાશ ઉપર જોવાની છે અને જો એકદમ સુંદર મજાનો નજારો અને આ ક્ષણ ચાંદ પણ આપણી હાજરી પૂરી રહ્યો છે. તો બધા તૈયાર થઈ જાઓ હવે. ચલો હવે પેલી બાજુ જોઈએ. રેડી? ઓકે. 7 સેકન્ડ પછી તમે વાહ ભાઈ વાહ. એ કેમેરામાં આવતું નથી. હા હા હા. ધનુ કેવું છે? દેખો ભાઈ, સરસ મજાનો ડ્રોન આકાશમાં ઉડી રહ્યા છે, મસ્ત આમ ફ્લાય કરી રહ્યા છે. દરેકની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે ડ્રોન આવા જોઈએ, આવા ડ્રોન જોઈએ, પણ અમારું નસીબ જુઓ, અમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. હવે આ જે ફોર્મેશન બને છે, સર્કલ છે, ક્યુબ છે અને પ્લસ બને છે. હવે આ ડ્રોન સીધા ઉપર જશે, અલગ અલગ ફોર્મેશન પહેલા શરૂઆત થશે. આ લગ્ન સ્પેશિયલ માટેનો ડ્રોન શો તૈયાર કરેલો છે. મારે થોડુંક પાછું એવું છે. ઓ બાપરે, મુકાદોમાં પડી ગયો. આ પહેલું ફોર્મેશન છે આપણું બટરફ્લાય. એમ આપણા જિંદગીમાં કોઈ છોકરો યા છોકરી આવે એટલે કેવું બટરફ્લાય ફ્લી થાય છે, એવું જ અત્યારે આ તમને પણ સામે જોઈને થશે. વાહ ભાઈ વાહ. જો કેવું મસ્ત બટરફ્લાય થઈ રહ્યું છે. દાદા તારા નામે હવે આ જે ફોર્મેશન દેખાય છે રિંગ બની છે. હવે આ દિલ બની રહ્યું છે. વાહ ભાઈ વાહ. મેં જો થોડા દૂર હોતો તો આપણે જોવાની મજા કંઈક અલગ આવત. ઓહો. હવે જ્યાં બને છે એક છોકરો એક છોકરીને ગુલાબ કેમ આપે એનું ફોર્મેશન તૈયાર થાય છે. જો બા કલર ચેન્જ થઈ ગયો, જુઓ આખું ગુલાબ કરી દીધું. હવે આ જે ગુલાબ છે એ ગુલાબ તૈયાર બનશે અને છોકરી પાસે જશે.
વાહ ભાઈ વાહ. કેટલા સરસ મજા ફ્રાય કરી રહ્યા છે યાર. મને એટલી જોવાની મજા આવે છે, તમને કેટલી મજા આવતી હશે. વાવ. એ શું કરી દીધું? ઓકે. આ ટાઈબન બનાવી છે. આ વન બની રહ્યું છે. ઓહ વાહ. આપણને એવું લાગે કે ભાઈ કોઈ પકડીને હલાવી રહ્યું હોય. જુઓ સરસ મજાનું રિઝલ્ટ જોવા મળે. વાવ. ચલો ભાઈ હવે ધીરે ધીરે લેન્ડ થઈ ગયા છે. અને એમની પાછળ જે પોઝિશન હોય, જે જગ્યા હોય ત્યાં જ લેન્ડ થાય, બીજે કશે ના થાય. બીજા છે ને આપણે ખેતરમાં જાય ત્યાં ખેતરમાં ટાઈલ્સો મૂકેલી છે. જુઓ ધીરે ધીરે કંઈક કરીને આવે છે. તનુ કેવું? તમારા ગામમાં આવું ઉડતું દેખાણું કે નહીં દેખાણું? તમારા પણ પ્રસંગની અંદર આવું ઉડતું દેખાય તો અમને કોમેન્ટ કરો. તાળીઓ પાડો બધા, તાળીઓ પાડો. સુપર સુપર. સુપર ભાઈ, મજા આવી ગઈ. મજા આવી ગઈ. જોરદાર. આવું ને આવું પ્રસંગ તમારા ઘરે પણ કરવો હોય, તમારા આવનારા મહેમાન જેટલા પણ હશે એમ કહેશે કે ભાઈ તમારું ખાવા પીવાનું સાઈડમાં રહ્યું, તમારું ડેકોરેશન સાઈડમાં રહ્યું, પણ તમારો જે ડ્રોન શો હતો ને એ મજા આવી. આ વસ્તુ હવે દરેક ગુજરાતમાં થવાની છે.
મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપો છો, કોન્ટેક્ટ કરી લો છો. હા ભાઈ જીરો એરર સાથે મજા આવી ગઈ. મજા આવી ગયા ભાઈ. આ એમનો ભાગીદાર છે. પાર્ટનરશિપમાં કામ ચાલુ કર્યું. કઈ ઉડાન નામ આપ્યું ને? ઉડાનવાલા. ચલો હવે અત્યારે છે ને અમારા મહેસાણામાં છે ને સૌથી વધારે તુવે ઠૂઠા અને ડુંગળીયાનો પ્રોગ્રામ થતા હોય છે. તો અત્યારે સ્પેશિયલ આવ્યું છે તુવે ઠૂઠા. એના માટે જ ભરાય. આખું લઈ જાઓ. મસાલાથી ભરપૂર, એ બી ગરમા ગરમ. અને જોડે બ્રેડ હોય, પછી ડુંગળી હોય, સલાડ હોય, અને એના પર સેવ નાખવાની હોય, અને મસ્ત ઠંડી છાશ, મસ્ત ખેતર હોય, અને એ લાકડા બાળ્યા હોય. આહા, જે મોજ આવે, મોજ આવે. આ છે સરફરાઝના મમ્મી, જે ભાવેશના વિડીયોમાં જોવા મળે છે આપણને. આ એના મમ્મી છે, અને એમનો આ ભોણો. હા, સરપ્રાઈઝ સિસ્ટર ને? હા, સરપ્રાઈઝની સિસ્ટર. અને અમારા નિશાકભાઈ ભાવેશના જોડે હોય છે, એમના વાઈફ છે. બધા ફેમિલી બધા ભેગા થયા છે, અને મસ્ત જમણવારનો પ્રોગ્રામ પણ સાથે સાથે ગોઠવી દીધો છે. એટલે બધા મોજ કરે. એટલે બધા ડ્રોન હતા, બધા પેક કરી દીધા છે, કારણ કે એને વધારે ખુલ્લા રાખવાનો કોઈ મતલબ નથી. જે અમારો શો જોવાનો હતો એ જોઈ લીધો, અને ઓવરઓલ બહુ જ મજા આવી ગઈ બધાને. જમવાનું જોવા ખાલી ગરમા ગરમ રોટલી. એકચ્યુઅલી આમાં છે ને કહીએ ને કે બ્રેડ જોડે જ ખાવાનું હોય, જોડે જલેબી હોય, અને ડુંગળી બી આપણા જોડે વીવી આપે. કોઈના ડીશમાં ડુંગળી ના, આપણા જોડે ડુંગળી પણ છે, અને મસ્ત મસાલેદાર છાશ. જો ભાઈ સરસ મજાનો પ્રોગ્રામ. મમ્મી આ બાજુ જોવા. હા ચાલ ભાઈ, મજા આવે મજા. મ્યુઝિક ચાલુ થઈ ગયું છે. ચલો ભાઈ, ઓવરઓલ બહુ મજા આવી ગઈ. હા મમ્મી, રામ તો ઉઠકાર આવી રહ્યા બરોબર ના. હજુ બેઠા હોય શાંતિથી. હા, આપણે આગળ બેઠા હો તમે. ઠંડી બહુ માપની લાગે, પણ મજા આવે ઠંડી છે, મજા આવે. બધાએ મસ્ત જમી લીધું, ચકાચક મજા આવી ગઈ જમવાની. સુપર. જો ભાઈ તારા પાછા ખેતરમાંથી નીકળી રહ્યા છે, બધા ત્યાં ઊભા છે, ધીરે ધીરે ગાડી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. પપ્પા મારે સ્પેશિયલ લાઈટ આવી છે. પપ્પા સ્પેશિયલ લાઈટ છે, જો ખાલી આ બહુ મોંઘી લાઈટ આવે. મને એક્ઝેક્ટલી કિંમત યાદ નહીં. મારા જોડે મારું નાનું બાબુ છે, હા ધનુ. ધનીને જોરદાર ઊંઘ આવી ગઈ છે. રુચિતાને આગળ જઈ રહ્યા છે. જો બધા ધુમાડા કાઢી રહ્યા છે. એ જ બતાવજો તું. ધનુ તું બતાવજે. ધનુ તો ઊંઘમાં આવી છે. રુચિતા ધનુને કઈ મસ્ત અહીં ઊંઘ ગાડી, અને હેત પાછળ હોઈ ગયો. આ લોકોને ઊંઘ આવી ગઈ છે. સિસ્ટમ છે. હા આમ કઈ ચોટીને તો અવાજ આવ્યો. બંધ થઈ જાય. ખોલો ભાઈ, ચાલુ થઈ જાય. તો હું મને શીખવાડો. હું તો ક્યારની બટન આમ એટલું બ્લૂટૂથ લાવ્યા છે. ફીટ દબાવ્યું, એટલું ફીટ દબાવ્યું બટન. હા ચાલુ થયું.
અમારે શું ખબર કે આમાં આમ કરો તો થાય આમાં આમ કેવું છે કે બુદ્ધિ તને એક તો આ હેતને ઉપાડીને ઘરે લાવ જરૂર આટલી સીટે મસ્ત પથારી કરી દીધી અને મારું પેટ ફૂલ એવું થઈ ગયું છે ને તે ચલો ચાલે જુઓ ના ભાઈ ના મારા છોકરા પડે એમને રડવાનું ચાલુ કરીશ નહીં રડો ભાઈ આજે ખરેખર બહુ જ મજા આવી છે ભાવેશના ઇન્સ્ટા આઈડીની અંદર એનો વિડીયો આવશે પ્રોપર એ તમે જોજો ભાવેશે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ઠીક છે ડ્રોન માટેનો જે મેરેજ સિઝનની અંદર જે આકાશમાં જે ડ્રોન ઉડતા હોય તમે અત્યાર સુધી જે ઘણા બધા પ્રોગ્રામ બધા જોયેલા હશે ડ્રોનના બરાબર તો એમાંનો આ ભાગ છે બધું આખું જાતે ઓપરેટ કરીને આખી તે ડ્રોન શોનું આયોજન કરવાનું છે એટલે કોઈના બી મેરેજ સિઝનની અંદર કોઈ મેરેજ થવાના હોય અને આવો ડ્રોનનો પ્રોગ્રામ કરવાનો હોય તો ખાસ ભાવેશને કોન્ટેક્ટ કરજો અને શું પ્રાઇસ છે બધું કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં ઇન્ક્વાયરી કરજો બાકી ઓવરઓલ બહુ મજા આવી ગઈ અને ગામમાં અમે જે અત્યારે અમે ચાણસમાં ગયા હતા ચાણસમાં ખેતરની અંદરનો પ્રોગ્રામ હતો તો બહુ જ મજા આવી ગઈ તો ઢોટા ખાવાની દિલ ખુશ થઈ ગઈ મમ્મી પણ ખુશ થઈ ગઈ હેત ને જાનવીને તો માટી મળી ગઈ છે ભગવાન મળ્યા એને મજા આવી ગઈ ઓવરઓલ અને આજે કોમેન્ટ નથી જોવાનું કાલે જોઈશ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને આપો રજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બોલે જલ્દી રાધે 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 રાધે